અમદાવાદથી લંડન તરફ જતી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું અને દુર્ઘટનાગ્રસ્ત થયું અને બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું અને મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાઈ હતી અને વિમાનમાં બેઠેલા એક વ્યક્તિને બાદ કરતા તમામ યાત્રિકોના મોત થયા અને જે વિમાન ક્રેશ થતાં બીજે મેડિકલ હોસ્પિટલના મેશમાં જમવા બેઠેલો ડૉક્ટરો કામ કરતા ઘણા લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી અને તેમને પણ ઘણા મોત નીપજ્યા હતા ત્યાં પણ. તો રામ રાખે તેને કોણ ચાખે, તો આ ધોરાજીના ડૉક્ટર જીતેન્દ્રભાઈ ગોવાણીનો પુત્ર દેવ ગોવાણી ડૉક્ટર બનીને અમદાવાદને ઇન્ટર્નશીપ માટે અમદાવાદ રહેતો હતો અને બીજે મેડિકલ હોસ્ટેલમાં રોજ સમયસર જમવા માટે ભોજન કરતા હતા અને ગોવાણી પોતાની ડ્યુટીમાં વ્યસ્ત હોઈ અને દર્દીઓને ઘસારો જોવાથી મોડું થયું હતું અને જેવી રીતે જમવામાં મોડું થયું અને તે પહેલાં પહોંચે તે પહેલાં આ બિલ્ડિંગ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બીજે મેડિકલ હોસ્ટેલના મેસમાં અને વિમાનમાં ક્રેશમાં મૃત્યુ પામ્યા યાત્રિકોને દેવ ગોવાણી જમવા માટે સ્થળ પર પહોંચ્યા અને જે પરિસ્થિતિ જોઈ ત્યારે પગ નીચેથી જમીન નીકળી ગઈ અને ત્યાં બળેલી લાશ અને ઈજાગ્રસ્તોનો ઢગલો અને તેનો નાશ ભાગની તે સમગ્ર ઘટના જોઈને તે અત્યારે હાલ અચંબિત હતો. તો આ સાથે તેમને એમ્બ્યુલન્સ અને ડૉક્ટરો, ફાયર બ્રિગેડ અને ગાડીઓની રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી અને દેવ ગોવાણીએ પણ આ રાહત કામગીરીમાં ભાગ લીધો અને બચાવ કામગીરી કરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં આવતા પોતાના વતન ઘરે ધોરાજી આવી પહોંચ્યા હતા અને પોતાના પરિવાર સાથે ત્યાંની પરિસ્થિતિથી દરેક વાકેફ કર્યા હતા અને ભગવાનનો પાર માન્યો હતો કે આ મોટી દુર્ઘટનાને લઈને દેવ ગોવાણી અને તેમનો પરિવાર પણ દુઃખી થયા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આ સાથે ઘટનામાં બીજે મેડિકલમાં હોસ્પિટલમાં જે 30 ડૉક્ટર ઇન્જર્ડ થયા હતા તે પણ ઘટના છે. મારું નામ દેવ ગોવાણી છે. હું ઇન્ટર્ન ડૉક્ટર છું બીજે મેડિકલ કોલેજમાં. મારી ડ્યુટી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે 1200 બેડ હોસ્પિટલમાં હતી. જનરલી મારી ડ્યુટી 1 વાગે પૂરી થઈ જતી હતી ઓપીડીની, પણ પેશન્ટ વધારે હોવાથી હું 2 વાગ્યા પહેલાં છે હોસ્પિટલની બહાર નીકળી ન શક્યો અને પ્લેન ક્રેશ છે 1:38 મિનિટે થયું. જો હું 1 વાગે મારી ડ્યુટી પૂરી કરી શક્યો હોત તો હું પણ જ્યાં બિલ્ડિંગ ક્રેશ થયું એ મેસ બિલ્ડિંગની અંદર જમતો હોત અને કદાચ હું પણ આ ઘટનાનો શિકાર બની ગયો હોત. પણ કુદરતના કૃપાથી અને ભગવાનની કૃપાથી હું પેશન્ટ વધારે હોવાથી બહાર નીકળી ન શક્યો 2 વાગ્યા પહેલા, તેના લીધે હું બચી ગયો. હું હોસ્પિટલની બહાર નીકળું છું 2 વાગે ત્યારે જોઉં છું તો બહાર ખૂબ જ આગ લાગી હતી. ત્યાં જઈને જોઉં છું તો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. ઘણા લોકોની છે ડેથ થઈ ગઈ હતી. મારા જે સાથીદારો છે એ લોકો હોસ્ટેલની અંદર જે ફાયર એક્સ્ટિંગ્વિશરના જે સાધનો હોય એ લઈને આગ બુઝાવવા માટે જતા હતા. બીજા સાથીદારો છે હોસ્ટેલમાંથી જે ગાદલા ને ગોદડા મળે તે લઈને જતા હતા કે જેથી ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે તેને એમાં સુવડાવી અને હોસ્પિટલે છે જલ્દી ને જલ્દી પહોંચાડી શકાય. આ દરમિયાન 108ની ઘણી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ જ જલ્દી પહોંચી ગઈ હતી. ત્યાંનું દ્રશ્ય એવું હતું કે જે પ્લેનના મુસાફરો હતા એમની બોડી આખી કાળી પડી ગઈ હતી. 240 જેટલા પ્લેનના મુસાફરો છે એમની ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ હતી. જે મેસ બિલ્ડિંગ હતું ત્યાં 500 થી 600 જેટલા લોકોને જમવા માટેની સુવિધા હતી, પણ સદભાગ્ય જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે 50 થી 60 જેટલા લોકો ત્યાં મેસ બિલ્ડિંગમાં હાજર હતા. તેમાંથી 30 જેટલા લોકોને ઈજા થઈ હતી. તેમને તરત જ છે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે 15 થી 20 જેટલા લોકોને સારવાર મળી અને એ લોકો સ્ટેબલ છે અને એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે તે સ્ટેબલ છે. 4 જેટલા MBBSના મેડિકલ સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે. આ ઉપરાંત મેસમાં કામ કરતા જમવાનું બનાવતા માસીની ડેથ થઈ છે અને ટિફિન સર્વિસ ચાલુ હતી એમના પરિવારજનોની મૃત્યુ થયું છે. ત્યાં બાજુમાં જે અતુલ્યમ કરીને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોના સ્ટાફ ક્વાર્ટર હતા ત્યાં તેમના પરિવારજનો રહેતા હતા. એમાંથી 4 થી 5 લોકોની મૃત્યુ થઈ છે અને બાકીના લોકો ઈજાગ્રસ્ત થયા છે. હું ડૉક્ટર જીતેન્દ્ર ગોવાણી ધોરાજીમાં પ્રેક્ટિસ કરું છું અને મારો સન દેવ ગોવાણી તે બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરે છે. શું કહેશો, સ્થિતિ કેવી હતી તમારા સામે? શું સ્થિતિ વર્ણવી? ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં. એ ખુદ વાત નહોતો કરી શકતો. બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી. હું સેફ છું, હવે તમને ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ. આજે ઘટના બની ત્યારે તમારો સન ક્યાં તો કઈ પરિસ્થિતિમાં તો તમને ક્યારે કઈ રીતે ખબર પડી? તેને પહેલા જ મને 1:30 વાગ્યા 1:50 મને વિડીયો મોકલ્યો કે અમારી હોસ્પિટલની બહાર આગ લાગી છે. પછી 1:52 મિનિટે મને એવું કીધું કે પ્લેન ક્રેશ થયું છે.
1:57 મને એમ કીધું કે અમારી હોસ્ટેલ અને મેસ વચ્ચે પપ્પા પ્લેન ક્રેશ થયું છે. અને પછી મેં એમ કીધું કે તું મને કોલ કરજે ફ્રી થઈને. તો મને તરત કોલ આવ્યો કે પપ્પા હોસ્ટેલ અને મેસ વચ્ચેની એક્ઝેક્ટ મેસ ઉપર જ પ્લેન ક્રેશ થયું છે ને હવે હું ત્યાં જાઉં છું. હવે મારા ફોનની રાહ ન જોતા હું ત્યાં જાઉં છું. પણ જો એને પેશન્ટ ના હોત ગાયનેક વિભાગમાં ઓપીડી એની રોજ 1 વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતા 25 થી 30 મિનિટ થાય એને જતા. એટલે જ્યારે પ્લેન ક્રેશ થયું 1:38 કે 40 મિનિટે ત્યારે મારો સન 100% મેસમાં જમતો હોત. ઉપરવાળાના અને કોઈક પૂર્વ ભવના સારા કામ એને કર્યા છે તો એ બચી ગયો કોકના આશીર્વાદને લીધે. બાકી એ ખુદ એમ કહે છે કે હું એ જ ટાઈમે 100% મેસમાં જ જમતો હોત.